છોટાઉદેપુર નસવાડી ખાતે ભાજપ મંડળ દ્વારા ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ. દેશભક્તિના ગગનભેદી નારાથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું. આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તારીખ 12 ઓગસ્ટ 2026 બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટી નસવાડી મંડળ દ્વારા એક અભૂતપૂર્વ અને ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા દરમિયાન સમગ્ર નસવાડી નગર ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દના નારાઓથી દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. પ્રશાસન, શિક્ષણ જગત અને ગ્રામજનોનો ત્રિવેણી સંગમ. આ પદયાત્રા માત્ર એક રાજકીય આયોજન ન બની રહેતા સમગ્ર તાલુકાના લોકોત્સવમાં ફેરવાઈ ગઈ હતી. રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર અને દેશપ્રેમ વ્યક્ત કરવા તાલુકાના તમામ વિભાગો એક સાથે જોવા મળ્યા. સરકારી તંત્ર અને પ્રશાસનિક અધિકારીઓ, નસવાડી તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને નસવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ઝાલા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ અને પ્રશાસનિક કર્મચારીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ ધારણ કરી પદયાત્રામાં જોડાયા. શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ શ્રીમતી એસબી સોલંકી વિદ્યા મંદિર, આદર્શ નિવાસી શાળા તથા આઈટીઆઈના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં શાળાના નાના મોટા વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ સાથે ઉત્સાહભેર રેલીમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના ઉત્સાહે રેલીમાં વિશેષ આકર્ષણ જમાવ્યું. ભાજપ સંગઠન અને કાર્યકર્તાઓ, ભાજપ નસવાડી મંડળના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો, બૂથ પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બાપા સીતારામ મંદિરથી એપીએમસી માર્કેટયાર્ડ સુધી દેશભક્તિનો માહોલ. આ ભવ્ય તિરંગા પદયાત્રાની શરૂઆત નસવાડી સ્થિત પવિત્ર બાપા સીતારામ મંદિર ખાતેથી પૂજા અર્ચના અને દેશભક્તિના નારાઓ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ આ રેલી નસવાડીના મુખ્ય માર્ગો, બજારો અને ચોકમાંથી પસાર થઈ હતી. માર્ગમાં સ્થાનિક વેપારીઓ અને નગરજનોમાં ખૂબ સારો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ યાત્રા નસવાડી એપીએમસી માર્કેટયાર્ડ ખાતે પહોંચી હતી, જ્યાં એક સભાના રૂપમાં ફેરવાઈને પદયાત્રાનું સફળ સમાપન થયું હતું. આજના આયોજનને નસવાડી તાલુકામાં એકતા, દેશપ્રેમ અને ભાઈચારાનો અદ્ભુત સંદેશો આપ્યો. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર.